હા કાકા બગડવા નહીં દેવું હો. શું બગડવા નહીં દઉં? રાવણું છે હમણાં લઈ જાય પેલી મકા. કાકા વિવાહ શીખ્યો. બારમું નહીં થાય કોઈ. હજુ મંડપ પૂછ્યો નહીં ને એટલે તને નહીં ખબર પડી. કાકા કેના વિવાહ છે? એવા હમ એવા તો ફટન દંડા. તમારા છોકરાઓના હે તમારા છોકરાના હોવે તમારા રખ તો જબર છે તાણ. લાડા જેવા તમે લાગો છો. એ તો રોજનું નાનપણથી હો લાગુ છું લાડા જેવો પણ તો ડાયો છું. કારણ કે આખા ગોમ કેડ હા કાકા કેમ આખા ગોમ કેડ વિવાહ તમારા? મારા નહીં ગયા. આ શિવણી નવા નાટક કર્યા છે લે. નાટક તો હશે એમ મુહૂર્ત તો છો છું. આ કઈને તમારા હાથ પીડ્યા છે. અરે ભાઈ ગણે બિહારાની એટલે આપણે તલવાર લઈને ફરવું પડે. અલ્યા પણ આ જો તલવાર છે આ તો ખાલી મેણ છે. એટલે એનું એક કારણ છે હરીભાઈ. શું કારણ છે? આ મારા લગ્ન જે લેવરાણા છે ને એટલેથી મોડી મારા દુશ્મનો બહુ વધી ગયા છે. આ મારા લગ્ન થાય છે કોઈ અમુક ને ગમતું નહીં. અને શું છે ખબર છે? દોઢું બોલી અને ખાલી ખોટો મારે એનો હાથ ઉતારી નાખવો પડે અને ભમાવા પડી. એટલે પછી છે ને મેં તલવાર કાઢીને મેલી દીધી છે અને એકલી મેન લઈને ફરું. ગજબ થઈ જાય પછી ખાલી ખોટો એટલે. એવું છે એમ? એટલે તમારે પૈણવાનું છે? પહેરવાનું તો હા સુખ શાંતિ ભૂમતા કે તમારે પૈણવું હોય ને તો ભમાવાની વાતો મેલી દો હોય. એ તો હવે મુસાની છેડથી હાથનો છૂટા છું એટલે પછી શું કરું કોડ. તમારે ઘરે કેટલી ગણા છે ખબર છે? હે હા જેટલી ગણા જોમેલીની પરજો નોકર ના આવે ને એટલી ગણા તમારા ઘરે જ છે. ઓવે કોઈને તમારે ભમાવાનો નહીં કે ભમાવાની વાત નહીં કરવાની. હા શું એમ નહીં આ તો જોમેલી કઈડી છે તો પછી એને તો વાણા ના આવે ને. એને તો હજુ વાણા વાટાય છે. એ બધી મને ખબર નહીં. અને તારી એવડી મોટી ડોસી લે આપણે આગેવાનો નક્કી કરી. આગેવાનું નક્કી કર્યું. હું શું કહું છું? હે, વાહ હું તમે કાલનું કહી દીધું. કેમ કાલનો? અરે ફૂમતા કાલ જમણવાર છે એટલે આપણા કુટુંબમાં ફરીને કેવું પડે કે કાલ જમણવાર છે એટલે બધા આવી જાજો. એવી એમ તો કહેવાના આવે છે યાર. આજ આટલી મીટિંગો કરી તો બધાને ખબર નહીં કે કાલ જમણવારો છે એટલે બધા ખાવાના ટાઈમે ઉડે આવશે. અલ્યા ડાબડી મુઢા હળવે બોલકી આ કોક તારો હારો શબ્દ ઓપડી જાય ને તો કોઈ જંબાઈ નહીં આવે હોય કણ. તો કહેવાનું તો આવે છે યાર એમ. અરે કેવા જવું પડે આપણે રિવાજ છે આપણા કુટુંબમાં જેટલી ગળા તમે મોલ્લા દાડો ફરી નહીં કહો એટલી ગળા કોઈ જંબા નહીં આવે. પણ બધાને ખબર છે તો પછી અરે ભૂમતા કા ખબર તો બધાને હોય તોય જવું પડે કાયદેસર. તમે કહેતા હો તને જોડો. ઓહો એટલે મુશું લેવા જવું? કેમ હે કેમ? મારે શું કા ક્યાં જવું પડે? પૈણા શકું ગરજ શકન ને. એ તો હું છું. હા તો જે મુરત કહેવાય ને એને કહેવા જાય. એવું એમ? ઓવે એ કોણ વાંધો નહીં વળી અમી જા હટાણી. ને તમારી જેવા કહેવા જાય ને તો પેલા વાઘુજીને શું કહે ખબર છે? હે આયા વરના ભાઈ મોટા થઈને પાછા. એ વાઘુડો તો ખરેખર હું જતા હું તને હવે. જો લાયા કોણ? ખોલીને જોઈ જો. અને લાવો બીજા પૈસા પાછા હાડો. એ તો પટી ગયા. ખરેખર રૂપિયા હો આલીને મને ફોન લેવા મેલ્યો તો અને 90 રૂપિયા ગુદામ ઘાલીને બેસી જશે. હું આને પૈસાની ભૂખ મળતી નહીં. બોલાય ફોન છે લ્યા. એવું છે એમ? ઓય. એક ફોન મીએ ગાધું તું હો જોરદાર છે. હે મીએ ગાધું તું એક ફોન. જબર છે. ઓય મૂડી તને તો ખાવું પડે ને હજી. ફૂમતા હે લાવજો થોડું શાક. શું? ફોન ફોન અને દારૂ વધારે હાથું ના ખાવાય તમને કહું. ફિલ્મ કરે છે ફિલ્મ કહું છે બધું. કાકા ખચખચ કરશો ને હું તો ઉતારવા આવ્યો છું ને કમરા ભરીને જતો રહ્યો બધું પાછું. આ મંડપ વાળા તમને ગોઠતા નહીં લ્યા. બંધો કે બંધો જો બધા કઈ ના આવો હેલો. હું ખાઈને આવું. મવરે આ મવરે હા બાર શું છે વળી ચમ વધાર્યા? ઓહો હો હો શેનો નાટક કર્યા છે યાર? મોરજો હે મોરજો
ઘૂમતા આખા છોકરા બીવરાવે એવું શું કરીને ફરતા હેડો છો કાંઈ જમવાનું રાખી દેજો હે જમવાનું રાખી દેજો મોઢામાં શું ભર્યું છે થૂચ્યા પછી કો તમારું ભલું થાય તમારું જમણવારો છે અમારે વહેલા એટલે આખું કુટુંબ જમવા આવી જજો અમે તો જમવા આવી જા પણ તમે કેમ કેવા નીકળ્યા છો કેમ હે કેમ આપણા આમાં કોઈ નહીં એ તો સી તો ખરા પણ મારે આબુ પડે કે અલ્યા કૂતરો કઈ છી ચોક આ નાટક કરીને નીકળ્યા છો જી એ તો વરરાજા શું ને ગણે બેહાડી દીધા હે ગણે બેહાડી એ બધી મને ખબર છે પણ કોક બીજાને મેલવરાય આવી રીતના તમારા ના નીકળવરાય અને યા તમે તરવેર તો લીધી નહીં અંકાથી જરૂર નહીં ચાલે અલ્યા ભૂત પલિત વળગ છે કશું ના વર્ગે પણ શું વળગે હોય કણ વળગીને કરે શું આ એક જાગતું ભૂત પલિત છે અંતાણે કોઈ નહીં મોરજ ચોસમાં પૂછ્યા જે રીતના કહેવા મારે એટલે કાલ હવે સા કુટુંબ આવી જજો આઈ જા હા આ છોકરા હે છે તમન હા બધે કીધું હા ક્યાં કહું હા બધે કહેતા આવજો ને વાઘુજીને ખાસ કહેજો હું કહું ઓય હો આવશે ખરેખર આ દાગીનો નહીં સુધરાય હે બાસ્કુજી હા તમારા હારે ફોન કરીને પૂછ્યું કે ના પૂછ્યું કંકુતરી પહોંચી કે ના પહોંચી ના હોજે ફોન કર્યો એવું છે એમ ઓવે એટલે વિશ્વાસ નહીં અમારી પેર ના ગતું વિશ્વાસ નહીં અલ્યા ભાઈ હાલ દીધી આલી છે ઓવે આ તો હું હોજે પૂછું છું પછી વાત તમારી એમ સુધારી નાખી છે આ તો મને ખબર છે પેલા સ્વર્ગવાસી થઈ ગયા હતા ને એ સુધારી નાખ્યું એ તો કદાચ વાઘુજી હતા એની જગ્યાએ હું હોત ને તો આ વિવાહ બંધ રોત વાત સાચી છે અરે ભૂલથી થઈ ગયું તું ને આ તો મને ખબર છે અ ભાઈ આ બાજુ ખાવા વધારવાનો છે હો હે હરીજી હા આરી બધું પેક કરી દેવું છે ચમ એરી શું કરવા આટલો મંડપ ચાલી રહે હા હો ચાલે દોઢસો માણસનું રહોડું છે ખાલી વધારે નહીં તો વાઘર છે પોરે મોરે બોર્ડર બંધાઈ ગયો પણ બોર્ડરનો ખર્ચો કરવા જો જરૂર છે અરે રાતે ડીજે પર રમવાની થાય વાઘર ડીજે રાખવું છે એ તો તમે રાખ્યું છે ને અમને શું ખબર નક્કી નહીં કોઈ હજી એવું છે ઓવા ડીજે વાળા પૂછ્યું તું પણ તારીખ ખાલી નહીં તો બેન્ટ માં તો લાવી દેવા તો બગી રાશિ છે ને એમ તો એ તો વરઘોડામાં રાશી છે ને ઓવે હા તો પણ રાતે ડીજે નહીં જોવાય એમ કહું છું અરે તમે તાર વરઘોડા રમજો કે રમવું હોય એટલું ડીજે ની શું જરૂર છે આ તો બધું કરતા કરાવતા તમે છો ને એટલે તમને કીધું એ તો હજી વિચારો છે હા તે હવેલું વિચારજો અરે જલ્દી કરો ભાઈ કાલ જમણવાર છે અમારા વાયકા સમય સંજોગે તમે ખાવા દોડી આવજો દાન અને ભાતનું આયોજન રાખ્યું છે એ મોડું રે કરશો તો તમે ધક્કો ખાઈ પાછા આવજો એટલે વહેલા તમે દોડી આવજો એ મારે ઘેર બરફી રાશેલી પનીરનું શાક રાશેલું એટલે દોડી જાત વેલા તમે ખવારી આવજો કેમ હવે લગન બંધ રહેશે ને હળી લગાવવા માંડ્યા તો ગયા છે તાણી હું કહેતા હતા એ તો આજુ ખાવાનું છે ને એટલે કાલે કણે એમ કે આવજો રા ચોકણ ખાવાનું છે મારા અહીંયા છે એટલે આવજો રા ખાવા ડાબડી મુઢા એવું ખાવાનું નહીં પાડ્યું તારા ઘેર તાણી એટલે વાપડો કાલ તો તમને મજા આવશે તમે છે ને દારૂ અમુક વખત પીધો અમુક વખત ના પીધો એ મેં કોઈ જાણ્યું નહીં પણ કાલે તમે દારૂ ફૂલ પી જાજો એટલે તમને ખાવાની મજા આવે કારણ કે મારા અહીંયા છે ને આઈટમો બધી અલગ અલગ છે એટલે છે ને 3-4 દાડાનું ફોર્મ તો ખાઈ લેજો એટલે તમારે શાંતિ હવે તારાથી બીજી ચી આઈટમ લે તું એ આઈટમ જ શીખતાણી ઓએ એટલે એવું નહીં તમારે ચાલે કે પછી શું ખબર છે રોધવું ના પડે મારી વાત આપડો દારૂ પીવાનું કહેવો નહીં ને કે હું દારૂ પીને જમણવારમાં આવ્યો ને તો એ કે જમવાની ઉભો રે અરે ના ના હું એવું નહીં કહેતો તમે મારી વાત ના સમજ્યા આ શું ખબર છે કે તમારે રોધવાની શાંતિ થઈ જાય એટલે ડાબડી મુઢા અમે જો તમારા ઘેર ખાતા હતા એવું નહીં તમે ઘેર શાક ને રોટલો ખાતા હશો અને આ તો બધું અલગ અલગ જાય એટલે એવું છે એમ ને ઓય હો એટલે- ખાવા આવતા રહેજો કાલ અલ્યા પેલા તો તમે બોલતા શીખો આવી રીતે કહેવો નહીં તો તમારો બાએ ખાવાની આવે અને રહોડું બધું બગડશે તને શું કહેવાનું ખાવાનું જ કહેવાનું હોય
ખરેખર ડાબડી મોટો શિકાર પાગલ છે કે હાથે કરીને પાગલ વેળા કરે ખબર નહીં પડતી. કેમ લે આવી રીત ના કહેવાય. અને તને શું કહેવાય? કાલે અમારે જમણવાર છે તે વહેલા બધા આવી જજો આવી રીત કહેવાય. હારું. નકર રહોડું બધું બગડશે. કાલે અમારે જમણવાર છે એટલે બધાય ખાવા આવી જાજો ને રાहुल બગડશે. અલ્યા મૂર્ખા ખાવાનું ના કહેવાય વચ્ચે. જમણવાર છે તો આવી જજો એમ જમણવાર કહેવાય. છે કાલે આવી જાજો એમ કહેવાય. હા એવી રીત કહેવાય. એમ કહેવાય. બોલતે તો આવડતું નહીં પછી એમી બોલાય એટલે મફુજી બધા વક અમારા કાઢી છે. વીતી એવું નહીં આ તો તમને કહેવું પડે. કાલે આવજો રા ખાવા. હો અલ્યા શું કીધું? શું કુટુંબ બધા ખાવા આવતા રહેજો અમારા ઘેર. હા મારા ઘેર છો બાજકુજીની વંજામાં. હો અને આ રોડ કેમ ભેળા કરો છો? રોડે તો બરોબર ભેડા કરે છે. ઝઘડો બગડો થાય તો દેવા થાય કે ચેક ને કપાળ મોય. અલ્યા હવે કેટલાક ઝઘડા કરવા છે હે? આ હાડકું એ કે હાથું નહીં તમારું. આ માર ખાઈને કોઈ રાખ્યું નહીં. કે ભાજે નહીં મારા હાડક. ઓએ હાડક ભાજે છે ભલ ભલા ન. એવું એમ? હા અને કેમ ખેલ કાઢ્યા બધા? શું ખેલ છે? હા ગણે બેસી ગયા અલ્યા ગણે તો બેહી જા પણ ડાબડી મુઠા તલવાર તો હારી રાખવી તી. એટલે વાઘુજી આમાં કેવું છે ખબર છે? હાલ તમે દોઢું બોલ્યા કે નહીં? હાડકા ભાગી બીજા ને એટલે હારું તમે દોઢું બોલ્યા. અને આ ટોણે જો મારા પાસે તલવાર હોય ને તો ખરેખર હોયથી તમારો હાથ નેસો ઉતારી નાખું. એવું છે ઓવે, એટલે નહીં રાખું. એટલે અમારો હાથ કાપવા તમે આવો એની પહેલા તો તમારું નાક કપાઈ ગયું હોય. કેમ? હા હેજી હેજી. ઓએ વધારે બોલશો ને હવે. હવે બધી વાતો જવા દો. આ ટ્રેક્ટર કાલે વચ્ચે હટાવી લેજો બરાબર છે? કારણ કે એકંદથી મારે પબ્લિકને અવર જવર વધી જાય એટલે ટ્રેક્ટર જે તમે લઈ રહેજો. એક વાત કહું હે હવારે ન હોય કણ રોડા કાઢો છું હે હજુ જે તારો બાય કણ કોઈ તાકવા આવ્યો નહીં ઘેર. આમાં નહીં આવ્યું કોઈ? કોઈ કૂતરું આવ્યું નહીં. મહેમાન આવ્યું હોય તો સારું પણ કૂતરું આવ્યું નહીં. મહાન ફોન આવ્યો તો ને મારે. હા મહાનો હે અમાર માહો કોઈ આવ્યું નહીં હોય કણ. એ જો લગન જેવું લાગતું જ નહીં લગી રે. લગન જેવો માહોલ જ નહીં. કેમ આવું થાય છે લે? લગન જો માહોલ છે. હા છોકરી એવું નહીં. હું એકલો લાલ ઘૂમ હાથ કરીને ફોટો હેડું છું. નહીં ફૂમતે ગળાન શોગન બેસ લગી રે. લગન જેવો માહોલ નહીં લાગતો. નહીં લાગતું. ના ખરેખર ખરેખર વાઘુજી ખરેખર. હા શું કહું? હા મેં આ લગ્નનું કામ કઈ હાથમાં લીધું છે ને તારનો સન્યાટો થઈ ગયો છે ખરેખર. નહીં છોકરા મોય હરખ નહીં ને આટલી ઘણા તો બજારની અડીઓ ના થતી હોય. લુગડા લેવા ને કોઈ પટ્ટા લેવા ને બૂટ લેવા. ઓવે મારું બધું કોઈ નવા લુગડા લેવા કેમ નહીં દાતું? મારું કેવું આવ્યું છે? લ્યો મારે તણ હાર્યા લુગડા લગનમાં આવવાનું છે. અને તાન મારે મને કોઈ વરવાત મને કોઈ લઈ ગયું નહીં. હા તો ભૂલી જાઉં છું હું. વરવા શેરવાલી ને બધું નહીં લાવવાનું. એટલે આજ ગણે બેહાર્યા કાલ જમણવાર છે પમ દાડે તો જોન જવાની છે. અને હું એમ કહું છું ને હા કશું બૂચ બૂચ કોઈ લાવ્યું એ નહીં. તો હવે હરિભાઈ ને વિચારવાનું કે તમે મોટી ફઈ હરીને કર્યા છે. એવું નહીં. અમાર જેવા મગજ વાળા કર્યા હોય તો અમે તો આટલી ગળા લે તમને આમ ઢેગલા જેવો મુરચ્ચો કરીને ફેરવતા હોય. એ તો વાત સાચી છે. તાણી પણ તમે કઈ કહો કે હા તમે કઈ કહો? અમાર શું કરવા કેવું પડે? અમારી વાતનું કોઈ મોન રહે ના. તાણી એવું એમ? આ પાઘડી હવે તો ના બોધાય. કેમ? પચરંગી પાઘડી બોધી લે મુરચ્ચો કેવો થઈને ફરતો હોય બગ બગાટ લુગડા પહેરી. એવું તાણી આ તો ખરેખર તમે કોમેડી જેવું કરીને મેલ્યું છે. ખેસું તમે ખેસું બહાર નું કોક આવે ને તો એને લગી રે ના લાગે કાર્યો મુરત્યો હશે. ખેસું બધું થાય. હા ખેસું બધું ખેંચ્યું નહીં તાન ધજ્જુ બોધો તાણી મેળ આવે હવે. તેજુ ચોકન મળશે. હા હે એ તો બોધો કોક ને બે શબ્દ ખરાબ કહો એટલે બોચે રહ્યો. તમે વળી દોઢીમાંથી ઊંચા આવતા નહીં. એ બધી વાતો જવા દો અને ટ્રેક્ટર વચ્ચે હટાઈ લેજો કાલ. હા અને ખાવા આવજો રા. ઓહો આટલું મેં કીધું તોય મગજ પોકતું નહીં એમ ને. હજુ તો ખાવા આવજો રા ખાવા આવજો રા પણ ડાબડે હવે ખાવા જાયો. એટલે ખાવા જ કહું છું. હા હવે જમવા નહીં આવું અને ખાવા જાયો અને જેવો તેવો ખાવા નહીં આવું. ડાબડી ના કહેવાય હવે તો મુરત તો કહેવાય. મુરત્યો શેનો? તારા ઘરનો મુરત્યો મારે કેટલા ટકા? હું તો વામે મુરત્યો માનતો નહીં. કેમ? તાણી કેમ? આ તો કુટુંબના વાદે હવે આપવું પડે. એવું એમ? ઓએ સારું એ બધી વાત જવા દો અને આ ટ્રેક્ટરનું કીધું ને એનું મગજમાં લઈ રહેજો. તમારા ઘરે કાતું મહેમાન આવશે ને તો ટ્રેક્ટર તરત માં હટાઈ લેયો. હા એટલે કશો હતો નહીં. એ તો ચાલ થઈ જાય મેં અમને મને. હા તે આવી જ લઈ રહ્યો. સારું સારું હું જઉં તાને હો અને કાલ આવજો. સારું સારું. એ સારું
ખરેખર જો કર્યો આ પાગલ પૈણવા નીકળ્યો છે. હાથે કરીને અરે વસ્તી રાજી કરે છે. હરીજી હા આ મંડપ વાળાને ધડા ફારી છે હો ઘણી વારમાં મંડપ વધી કાઢ્યો. ઝડપ તો અસલ છે અને મંડપે અસલ છે. એકદમ પેટી પેક છે જોવો. મારા છોકરાને વિવો મારે જ મંડપ લાવવો છે. મુગોય છે. તે એવા તો પૈસા અમારા જોડે સી હો. અરે એમ નહીં કહેતો હું. બાસ્કુજી ભલા આદમી તમે ડાયરેક્ટ દોઢું લ્યો છો લ્યા. તો મૂકો ચમ કીધો એમણે મસ્કરી કરશો ને હો. અરે મસ્કરી નહીં કરતો ભાઈ, શાંતિથી જોઈ જાઓ ખાલી. હે કોઈ ભૂલ હોય તો કહેજો. ના ભૂલ તો કશું નહીં. હે હરીજી હા આ મુરત્યા બદલે હું જાધન કર્યું છે. ગાડી કરી છે. એટલે ગાડી કે ગાડું ગાડી ગાડું રાખવાનું તું. અલ્યા ગાડું ના રખાય ભલા આદમી. ચમ ના રખાય. અરે ચિયા દાડા આપણે જોન લઈને પોકા. અરે ફૂમ તો આખો પહેલી વખત પહેણ્યા એ વખત ગાડું લઈને પહેણવા નતા જ્યાં. આ તે પેલા ગાડીઓ નથી કે બસો હતી એ વખત. તમને કોઈ વાંધો છે? ના રે ના હેલિકોપ્ટર કરશો તો અમને શું વાંધો છે. હા તો ગાડી લઈને જવા જો કી. અને જોનૈયા બદલે હું જાધન કર્યું છે. 400 હાથ કર્યું છે. મુરત ત્યાં ઓલે ગાડી કરી છે અને જોનૈયા બદલે 400 હાથ કર્યું છે. તમારા ઓલી હેલિકોપ્ટર કરાવું? લક્ઝરી ના કરાય. લક્ઝરી? હા વાહ ભાઈ વાહ. અમે ઘૂમતા આકા જોડે ઘણાય પૈસા છે. ઓવે બાસ્કોજી ચિંતા ના કરો, બધા હારાવાના થાય. તમારા માટે સારું સાધન જ કર્યું છે ભાઈ. એના કરતી તો વાઘુજીનું ટ્રેક્ટર કર્યું હોત તો સારું હતું. તમારા ટ્રેક્ટરમાં બેહવું છે ને? તમારા માટે ટ્રેક્ટર કરી નાખો ભાઈ. વાઘુજી ના બાજુ હું વાત કરું હેડો. ખબર છે કે મેલા વાળા છે ને બધા 400 હાથમાં આવીને તમે મુરતિયા જોડીમાં બેસી જાઓ ગાડીમાં. તેમાં 400 હાથ કર્યું છે બીજું કોઈ નહીં. અલ્યા પણ તમે શું કરવા બળી બળીને મરી જાવ છો લ્યા? તો પણ લક્ઝરી કહેજો શું હતો છે તમારે અરે પૈસા પણ- કાઢવાના છે. બાસ્કોજી બધા સાધન હારા કર્યા છે. ઓયથી જોન હેડે એટલે તમે તાર જોઈ લેજો. કાકાજી બહાર આવજો. શું છે આ બધું? મુરત જાઉં છું એટલે હાથ રંગવા પડી. હા હા બરોબર છે. ચમ આયા તા? હવે કાલે જમણવારો રાખેલો છે એટલે તમારું આખું પરિવાર આવી જાજો. હારું. હો એ હા. એ ખેગાજી હા મારે તમને એક વાત કહેવી હતી. બોલો. તમને હું આમંત્રણ આલવા તો આવ્યો જમવાનું બરાબર, પણ તમે આવજો ને તમને મોટું નુકસાન છે. ચમ નુકસાન? કારણ કે તમે છે ને હાથ ગાયનું લખાવશો 100 રૂપિયા અને ખાઈ જાઓ 400 રૂપિયાનું. તારી ડાબડી મુઠો. કારણ કે બધી છે ને અલગ અલગ આઈટમો છે ને, બરફી ને પનીર ને આ બધું છે ને, એટલે તમે આ 3-4 દાડાનો હાથ વાળી નાખશો. આ તે તમારી આઈટમો તમારા ઘેર રાખો. મારે તમારા ઘેર ખાવા નહીં આબુલ્યા. તમારું ખાવાનું નહીં પાડ્યું મેં. એવું નહીં કીધું યાર. લે તચવી વાત કરો છો તમે. એવું નહીં કીધું મેં. પટી ગયું. હે? હવે હું નહીં આવું તમારા ઘેર. ના કાલા. તારે ના પટી ગયું લે. વધના છો અમે. એટલે એવું નહીં, આ તો મેં તમને ખાલી કીધું એમ. પણ ના કહેવાય કે અરે ભૂલ થઈ ગઈ ભાઈ. કાલ ભૂલ આવજો. થઈ ગઈ ભલા આદમી. બોલવામાં થોડું ભણ તો રાખો તમે. કાલ આવજો. મને નુકસાન હો પડતું પણ તમે જમવા આવજો. શું કીધું? હા હારું. આવજો રે વહેલા ખાવા. હાર. હા લે હું જવું હવે. હા હારું જો. આડો ચાલે. હે લાયો છું, આડો લાયો છું ઓ રાત, તારા રે કારણીએ ઓખરું લાયો મણારાત. એ નતું કીધું તમ હોરે લાયો રાજ. અલા લાયા પેલા થોડી જોડે તો કરવી મારા રાજ. આડો હે જો તમારા માટે ગોખરું કરી લાયો. એ ઘૂઘરું તો ભલે લાયા પણ મને કેવું તું કે હવે આડો તમને શણગારવા માટે અમારે તમને પૂછવાનું વાત કરો છો તે. ખરેખર હવે તમને એક વાત કહું, હા ખર્ચો થોડોક ઓછો કર્યો હોત તો હવે સારું હતું. એમ થોડાક માપમાં રહ્યા તો સારું હતું. પટી
પતી ગયું. અલ્યા આ તો એમને એમ કહું છું. આટું ઝાટકો વાગે છે મને. ના ના ખરું તાણી. ખરું વાગે. અલા મારો આટું થઈને આવું કે ખર્ચા ઓછા કર્યા હોત તો મને કેવું ખોટું લાગે. ના ના હાચું ભાઈ. હવે તમે કેમ રખડો છો એ મને કહો. હું આ બધાને કાલ ખાવાનું નહીં રહેલું ઘેર હા તે કીધું ખાવા આવજો ને એવું કહેવા ગયો હતો. એટલે એવું ના કહેવાય. કેમ? જમવા આવજો મારા અહીંયા પૂરા પ્રેમથી એવું કહેવાય. એવું કીધું છે કે ભાઈ ખાવા આવજો ને પૂરા પ્રેમથી. વાય ને જીભે તો ખરેખર કોળિયા વસેલા છે. એ કીધું મેં હાચ્યું. હાડો. એ હરીભાઈ હરીભાઈ અરે ભૂપતજી આવો. ઓય આવો ભૂપતજી આવો. ચમ ઊંઘો તો ભલા જ નહીં. થાક લાગ્યો છે તેમાં. એ બાસ્કુજી આવી હળગે મેળવું તું. ભૂપતજી આ પૈણવા વાળા પૈણે છે અને હળીઓ અમાર કરવી પડે છે તેમાં. અરે ભાઈ લગન ની હળીઓ તો રહેવાની. વાત સાચી છે. હવે હરીભાઈ હા જો મારો આટું દાગીના વગર હાવ દાગીનો લાગે છે. હા શું? એટલા તમે એને હવે આ હું ગોખરું લાવ્યો છું ઓહ એને પહેરાઈ દો. ગોખરું લાયા. હા વાહ ભાઈ વાહ. વટ પડવાનો છે ને મુરતિયાનો તો. હવે આ મુઢા પર ચો ગોખરું હારા લાગશે. અરે બાસ્કુજી ચમ હારા નહીં લાગી ભલા જ નહીં. 35,000 ધણીએ ખર્ચો કર્યો છે. એ તો હોનું છે ચો મફત આવે છે. તાણી ભાઈ ખર્ચામાં તો અમાર ફૂમતા કો પાછા ના પડે હો. અહીંયા ભાઈ હવે પૈસા થોડાક જોઈને વાપરવા પડશે કારણ કે થઈ રહેવા આયા છે. એ આટો આવું ના વિચારાય ભલા જ નહીં. ચાલે એવા નહીં એટલે કહું છું. અરે વર ને ઘર જેટલો રૂપિયો વાપરો એટલો જાય. જાય જાય. અને થઈર ને તો પેલી વિઘો પડી ને ફેર વેચી મારવાની. કેમ આમ કરે છે? અરે ફૂમતા કા જોમેલીના ગોમો જોમ પડી જા તમારો. હા એ તો બરાબર છે એ પણ હું શું કહું છું હા એક જ ફોડું છે ને એક નહીં આ જો ઉભા રાતે કહી જાઉં આ કોને નહીં એ કોઈ નહીં જાણી તો વાત છે. ઓહો આય આ તે કશો હોતો નહીં ફોડું આપણે પાડી દે. આવો બરોબર છે. કેટલી વાર અરે ઘણા મુરત તને મેં ફોડા પાડી દીધા કોના ના ભાઈ. પકડો. લાવ બાવળિયાન કોટે હેર પાડ્યો. એ ના જાય હો ડાયરેક્ટ ના જાય લે ડાયરેક્ટ ના જાય. અરે પણ શાંતિ રાખો કી હાથમાં છે કોઈ મારે. આ તો કોણ જોઉં છું ખાલી. ઉભા રહેજો. અરે ભાઈ હા હમુર દોઈ નહીં હમુરદુઈ નહીં. જો આ કૂણો કોણ છે આવ્યો તમે ફોડું પડી જાય. આવ આવ ગોટો લાવો ને કે બક્કલ લાવો. લાવ લાવ ઉભા. ગોખરું તો પહેરવા જ પડશે આટું. મારું બધું ખરેખર પૈસામાં કાટું કરીને મેલ્યું છે ને કોનમાં કાટું કરીને મેલ્યું છે. હે ભૂપતજી હા એટલી ઘણા આ કોને તો પહેરાઈ દો. અરે પહેરાવો બે હંગા જ પહેરાવો ભલા આદમી. એક કોને ના સારું લાગે. આટો હે ગોખરું ના 35,000 રૂપિયા થયા છે હો. 35,000 ઓવે એ હાલવાના છે. ઓવે એટલે હાલ લાવ્યો નહીં હું પછી આવ્યો. પાસે નહીં એટલે મારે પેલા ભરવાના હશે કે ઓવે ઓવે હો. એ તો બરોબર છે પણ ભાઈ આઠુના લગ્નમાં આઠું વળી ગોખરે પહેરાવો તો વધો ના આવે એમ. ના ના તમે તમારા ભોણાના વ્યોમ લઈને આવજો ગોખરું. એ વાત સાચી છે હા. પણ મારા લગ્નમાં તમે પહેરાવો ને તો કોઈ નાના ના થઈ હું નેનો છું તમારથી. હા મારું તમને ના પોહાય તમારું મને પોહાય. કુવા હશે તું તો એટલે અલે હરીભાઈ હાલો કી. અરે ફૂમતા કા કોટામન બક્કલમાં તમે વધારે દેશી થાઓ. હાચું આનું અમે સીધા મરી જાઓ. અલ્યા નામ મરો લે. હરીજી હા આ વાયર જો પાતળો છો. હા લ્યા અલ્યા પણ કાટવાળો અમે છે. વાહે પડ્યો છે. લ્યો મારા મગજનો તાર નહીં તૂટી ગયો. હવે શાંતિ રાખજો. ઘણી વાર શાંતિ રાખો. ના જાય બાસ્કુજી ના જાય બાસ્કુજી ના જાય બે બ્રાન્ડ પત્તા ગણો. હા હા લેબડા પત્તા ગણો તમે. અલ્યા બંધ હો કે ફૂમતા કા લ્યા બેહજો. આ
અરે લોહી તો આવે જ કે વાત કરો તે કાજી શિખર ગોખરું લઈને આવે છે વગર કીધે તો કીધું લઈ જવું આયા છો વળી ઓ તારી એટલે હવે મને બોલવાનું એમ ને તમે નહીં બોલજો અરે લ્યો આ તમારા ગોખરું લાવો મારા 35,000 હું તો વહીથી હેડતો થઈ દઉં તાણે બાબાજી પ્યારવા નહીં આ તો યા દુખાય છે ને તેમાં બોલી જાય છે બતાવજો આમ કરજો લાવ ગોખરું લાવ મારા હાથમાં લાવ હળો હાલ ત્યારે લાવજો હેડો પહેરાઈ દે નહીં પહેરવા મારે ગોખરું છે વાત કરો છો ઘૂમતા આગા પકડો વાર રવાજો આપણે વાર નહીં જોતો બરાબર તમે ખાલી 1 મિનિટ વોશ બંધ કરો હું આયો કોનો પકડી અને આ ડિસમિસ હુહરું ગાડી નાખ્યો ખબર નહીં પડે જોડે ચીડી કઈ દીધી હારો હેડો તમારે ગોખરું નહીં પહેરવાનું ના મને નહીં પહેરો હા ના વાસ્તુજી લાવ લ્યો આ તમારા ગોખરું અને મારા 35,000 લાવ મેં તો કીધું 35,000 નું ને ગોખરું નું એટલે નહીં હાલવા એમ ને હે? હા ભૂપતજી 1 મિનિટ એ ચમ ના પાડો છો લ્યા નાચ પાણી તાણી મેં તો મગાયા છે તે કોઈ ઉડાડ આવ્યા છે ને. અલ્યા ઈયન રીશે ના મારતા એરા મોરવી છે ઈયન વગર તમે જોન લઈને ચોકર જઈને ઉભા રહ્યા હો લ્યા હે હવે હું 35,000 રૂપિયા પઠાવી છું પાસે નહીં આઠો હા હા પછી હાલો મારે પેલા ભરવાના છે યાર મારી જવાબદારી કોઈ ભાઈ તો બરાબર કોઈ લ્યા આપણે એ ફૂમતા કા ફોડું પડી ગયું છે લાવ પહેરાઈ ગયું અહીંયા નહીં પહેરું યાર જાણવા છે તમે એટલે બાસ્કુજી નહીં પ્યારું ચાય બાપડા દુખા હે આ તો એક કામ કરો એક કોને પહેર દો શું એક કોને શું કરવા અસલ લાગશે એવું ના સારું લાગે તારી વાત શું કરો યાર તમે અને આઠો હે આ તલવાર ચો મેલી છે તલવાર આટલું અમે કેવું છે ખબર છે હા યા બરાબર છે જેમ છે એમ ના ના ઉભા રહો, કહેવા દો મને થોડું તલવાર સાફ કરાવવા આલી છે ના. કાટ વળ્યો તો ને તેમાં વજન ઉપાડો ના પડે ને એના માટે સાફ કરાવવા નહીં આલી પણ અમારા કુટુંબમાં અમુક એ! બોલતા નહીં અલ્યા આવડતું ફૂમતા આગા બંધો કી યાર તમે ભલા આદમી હવે તમારે વધારે ના બોલાય તમે મુરત્યો છો લ્યા શરમાઈ જો ના ના તાણી તમારાથી વધારે ના બોલાય હવે એટલે છે ને તલવારના ઝટકેથી પછી અરે ફૂમતા આગા તમારાથી વધારે ના બોલાય ને કે પછી મારાથી વધારે બોલી જાવ હમણાં એટલે કને ભમાવા પડી કે અમારા કુટુંબમાં છે ને અમુક બોલતા નહીં અરે આવડતું ને. ફૂમતા આગા તમે વાહમાં બધાને કઈ ના આયા કાલ જમણવારનું એ તો બચન કહીને આવ્યો છું કાલ ખાવા બધા આવશે રા બાસ્કુજીને કીધું હે હા બાસ્કુજીને તો ચો કહેવાના આવે છે વાકણ ને વાકણ જમણવારો છે તો વાકણ ને વાકણ ખા ખા કરશી એ ફૂમતા કા હું એવો લેટવો નહીં હો કીધા વગર તો હું જોડી મારું છું તોય નહીં આવું કહેવાનું તો હાટું છે પણ તમને તો હવે ના રે ના હારું હાડો કાલ ખાવા આવજો દાદા તમે હરીજી મારા ઘરમાં તાળું ને કુંચી બધું પડ્યું છે આ બધા કાલ નાટક પટી જાય ને એટલે મને ફોન કરજો એટલે હું ઘેર આવ્યો અરે બાસ્કુજી મારી વાત ઓફળો આ વાયાને બોલતા નહીં આવડતું લે તમને કેમ તાણી તમે પૈણો છો નહીં તમારું બારમું કરતા અલે એને ખાવાનું નહીં પાડ્યું ખાવા આવજો રે એટલે એમ બીજું શું કહું જાણ્યું ના ના હું નેનો છું તો મારે બોલવું પડે છે પછી બાબલો એવું? શું કહેવાય ખબર છે બાસ્કુજી કાલ અમારો જમણવાર છે એટલે સહ પરિવાર જમવા આવજો હારું બાસ્કુજી કાલ અમારે જમણવાર છે એટલે સહપરિવાર જમવા આવજો રા ભાઈ હારું બાસ્કુજી શાંતિ હવે આઢો મારા 35,000 લાવો હવે 35,000 તમારા ઘેર પડ્યા છે ને ઘેરથી બધા પૈસા કાઢવા પડશે પણ ચાલુ તમને ના ના મને હાલ પૈસા આલો મારે ઘેર જાવું છે અને ઘેર તમારો ભણો વાત જોઈને બેહી રહ્યો છે લુકડાની એટલે અમારે ભોજન લાવો તો તારી અરે કાલ આવવાનું જ છે કે જમણવારમાં નહીં આવવાનું અને મને કોઈ વાળવા નહીં લઈ ગયું હજુ મારે બધું લાવવાનું નહીં હું હવે નહીં બેઠો અરે આઢું હેડજો તમે પૈસા આલજો મને હારું હારું હડો હારું પૈસા લઈને આવો હું આઈકન તૈયારીઓ કરાવજો હડો હારું રાખજો તમે અલા એ ના મેલાય મૂર્ખા એ ફૂમતાજી હે 10 બીજા લેતા આવજો શાના? પેલા એ તો આલુ છે હવે લગન તો એ થવા દો. લેતા આવજો લગન તો થવા દો યાર તમે હજી વાત કરો યાર હવે પૈસા ખૂટ્યા અહીં થોડા એટલે હડો આઢો પછી દમણવાર ચોકડ થાય મનવા તો હોય થાય બાબલો હાલો પોસ લેતા આવજો ના ના હાલો હાલો અરે પોસ લેતા આવજો કીધું ખરા હેલો અને પોસવાની હવે હેડો કે મારે બીજા પોસ્ટ પાછી રે ને એ જોન હેડે એટલે હાલો હા હેડજો તમને પોતરી આવી ગયું
દોઢું હા એ વાકણ બેહો અને ચા પીને હેડો બરાબર છે હવે ચાલ આવો તાર તમે ઉતાવળ મજા આવો છો બેહો અરે આઢો મને ઉતાવળ તમારા વિવાહની છે તાણી એક વાળા વિવાહ અને એક વાળા ખેતરનું કોમ પણ ઈ તો હોય એવું નહીં મારા રવૈયે વેણીને હવાર ભરાવાના છે એટલે હવાર રવૈયે વેચી અને ડાયરેક્ટ તમારા અહીંયા વિવામાં પછી હાથથી તમને હાવખે પૈણે ના રૂ નહીં એટલી ઘણા ઘેર જાવું નહીં બરાબર તાણે પૈસા લાવજો તમે ઈ બેહો તો એમ ના બેહું નહીં પૈસા લાવો તમે કાકાજી અલા આદમી રૂપિયા વાળા આટલી બધી ગણતર વાર ના થાય મારે તો અમે વાર નહીં થાતી 35 છે કમ્પ્લીટ 35 કમ્પ્લીટ બસ તાણ હું હેડું હો હાડું હે અને મારી વાત આપણો કાલે હું ને તમારો ભણો વહેલા હોય હાજર થઈ જા તે તમે હાવ પૈણી ના રહો એટલી ઘણા ઘેર નહીં જાવ બરાબર શું કીધું હારું એટલે હું જઉં હો એ હારું અને આવજો તમે હાચવજો હારું ઈ તો વાઘુજી દેખાણા નહીં એ તો તકલીફ માં કા શું રોડે ઉપાડતું છે એવું છે એમ ઓય. જીભ સુધારી દો થોડી હા મારું 500 પાટણ હા